प्रधानमंत्री नरेंद्र मोदीए पंडित दीनदयाळ उपाध्यायને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। પ્રધાનમંત્રીએ કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખી અને રાષ્ટ્રને આગળ લઈ જવાનો માર્ગ બતાવ્યો હતો અને જે વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણારૂપ છે। ત્યારે તેમણે એક્સ પર પોસ્ટ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર દેશભરના તેમના પરિવારના સભ્યો વતી લાખો હજારો વંદન। તેમણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખી દેશને આગળ લઈ જવાનો જે માર્ગ બતાવ્યો હતો તે અત્યારે જે ભારત વધી રહ્યું છે વિકસિત ભારતની યાત્રા છે તેમાં એક પ્રેરણારૂપ છે। અને ત્યારે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। વડાપ્રધાને કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખી રાષ્ટ્રને આગળ લઈ જવાનો જે માર્ગ બતાવ્યો છે જે વિકસિત ભારત બનવા માટે પ્રેરણારૂપ છે। ત્યારે એક્સ પર તેમણે પોસ્ટ કરીને લખ્યું હતું કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીની તેમની પુણ્યતિથિ પર દેશભરના તેમના પરિવારના સભ્યો વતી લાખો હજારો વંદન। તેમણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખીને દેશને આગળ લઈ જવાનો જે માર્ગ બતાવ્યો હતો અને જે અત્યારે વિકસિત ભારતના નિર્માણનો પણ પ્રેરણા સ્ત્રોત હાલ બની ગયો છે। ત્યારે અપડેટ્સ જે ખાસ મળી રહી છે ખાસ તેની વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ પર ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે। તેમણે પોસ્ટ કરીને પણ આ સમગ્ર માહિતી આપી છે। તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખી રાષ્ટ્રને આગળ લઈ જવાનો જે માર્ગ બતાવ્યો જે વિકસિત ભારત બનવા માટે પ્રેરણારૂપ પણ છે।